मम्मी नाम રેણુકાબેન. पप्पा नाम પરેશભાઈ. भाई नहीं पप्पा नाम बता दे भाई नाम रहा है पप्पा શું નામ છે પરેશભાઈ. હરિભાઈ પપ્પા નામ શું છે પરેશ પપ્પા. પરેશ પપ્પા હા બરોબર છે તાળી પાડો જોરથી તમારું નામ સોના. હા સોના. સોના બહુ મોંઘું થઈ ગયું છે સોના તો અત્યારે તો ચાંદીનું કામ છે તમારું નામ સંજના. હા જોરદાર તાળી પાડો બોલો સર પછી ઘરવાળી તકલીફ થઈ જાય નીચે પડી જાય તો હાથ પગ ભાગી જાય તકલીફ હા રસ્સી છે મજબૂત છે મજબૂત છે હા સંદીપભાઈ તમને કઈ શક છે કે મજબૂત છે મજબૂત જ છે હા જોરદાર તાલી પાડો બધા છોકરાઓ હા સંદીપભાઈની અને શું નામ બધા ગોપાલભાઈ બે જણે આ રસ્સી ચેક કરી છે રસ્સી મજબૂત છે તમે અહીંયા આવ્યા બહુ આભાર સામે જતા રહો મહેરબાની કરીને અને મહેરબાની કરીને કોઈ બી આ આઈટમ ખબર ના પડતી હોય ને શીખવું હોય તો અમના જોડે શીખી શકો છો પૂછી શકો છો પ્રેમથી બરોબર પણ કોઈ બી એવો આઈટમ હોય રિક્સી આઈટમ હોય તો મહેરબાની કરીને ટ્રાય ના
આજનો કાર્યક્રમ વાસુદેવ દાદાના મંદિરના પ્રાંગણની અંદર પ્રોગ્રામ બધા જાદુના મેજિક શો હતો. એની અંદર અંધવિશ્વાસથી દૂર રહે, લોકો જાગૃત બને અને જાદુ એક કલા છે. જેથી લોકો જાદુના નામથી પહેલાં ડરતા હતા એ ડરવાનું બંધ કરે. જાદુ એક કલા છે, એક આર્ટ છે અને એની પાછળનો જે સિક્રેટ છે એ તો અમે ઓપન કરતા નહીં, કેમ કે બધા જાદુગરોનો વિરોધ હોય. પણ અમુક આઈટમ એવી હોય કે છોકરાઓને બતાવવાનું હોય, જેનાથી જાગૃતિ પેદા થાય લોકોની અંદર અને બાળકોની અંદર, કે જે ભ્રમિત ના થાય, અંધવિશ્વાસથી દૂર રહે. એવી રીતનો કાર્યક્રમ ગોઠવેલો હતો. બહુ સરસ અહીંયા રિસ્પોન્સ મળ્યો અને આખા ગામનો બહુ રિસ્પોન્સ મળ્યો. સાથે સાથે અમારા મહારાજશ્રીનો પણ રિસ્પોન્સ મળ્યો. બહુ સારો પ્રોગ્રામ રહ્યો. એ માટે હું ગામનો બી આભારી છું અને અહીંયા મંદિરના જે બી ટ્રસ્ટીઓ છે એ બધાનો બહુ બહુ આભારી છું. જે ટર્ન કરવામાં આવે છે જાદુગર દ્વારા, એ દ્વારા પબ્લિકને શું કહેવા માગો છો અને શું ઉપદેશ આપો? જાદુ એક કલા છે અને આપણે ભારતીય કલાની અંદર સૌથી જૂની કલા છે એ જાદુ કલા છે. વિદેશમાં અત્યારે ટેકનોલોજી વધી ગઈ છે તો ત્યાં આગળના જાદુગર છે ઇલેક્ટ્રોનિક આઇટમ બનાવે છે, એના ઉપર બતાવે છે. પણ ઇન્ડિયા એવી દેશ છે કે જાદુને જન્મદાતા કહેવાય તો ભારત કહેવાય. ભારતની અંદર જાદુ પેદા થયો અને વિદેશોની અંદર ગયો અને ભારતના એવા જાદુગર છે જે વિદેશોની અંદર જઈ પોતાનું નામ કર્યું છે અને આપણે જાદુ કલાનું નામ રોશન કર્યું છે. તો જાદુ કલા એક એવી કલા છે જો આખી દુનિયાની અંદર વખાણાય અને શરૂઆત જે છે જન્મદાતા કહેવાય તો એની ભારત છે. બહુ જૂની આજની નહીં, ઋષિમુનિ મહાત્માઓના સમયની ચાલતી આવી રહી કલા છે. બહુ જૂની કલા છે જાદુ કલા. કેટલા વર્ષોથી આ જાદુગરની તમે કાર્યક્રમ કરો? જે કાર્યક્રમ રાખ્યો એ વિશે શું કહેવા માગો છો અને આપણું નામ છે બાપુ? મારું નામ પ્રશાંતગીરી ગોસ્વામી છે. હું વાસુકી દાદાના મંદિરે મહંત છું. ઘણા વર્ષો થઈ ગયા થાનગઢમાં જાદુના કાર્યક્રમ થયાને, અને હું પણ સોશિયલ મીડિયામાં મારે મેજિકના વિડીયોથી ખૂબ જ લોકપ્રિય અને વાયરલ થયેલ છું. એટલે મારે દેશમાં સારા મેજિશિયનો સાથે ખૂબ સારા સંબંધો પણ હમણાંથી સ્થાપિત થયા છે. એમાંથી જ એક મેજિશિયન છે આર સમ્રાટ મેજિશિયન, આર સમ્રાટ જાદુગર. એટલે મને એવો વિચાર આવ્યો કે થાનગઢમાં ઘણા વર્ષથી હમણાંથી કોઈ મેજિકનો પ્રોગ્રામ થયો નથી. મેજિક એક નિર્દોષ મનોરંજન છે અને એની અંદર બાળકો, યુવાનો હોય કે વડીલો હોય, બધાને એક નિર્દોષ મનોરંજન મળતું હોય છે. એટલે મને એવું થયું કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને દાદાના ગ્રામ્ય દેવતા વાસુકી દાદાના મંદિરે આવું કોઈ આયોજન જો કરવામાં આવે તો ગામના લોકોને ખૂબ જ આનંદ આપણે આપી શકીએ. અને આર સમ્રાટ મેજિશિયન જાદુગરને મેં વાત કરી, એમણે તરત જ મને તારીખ પણ આપી દીધી અને અમે જે ધાર્યું હતું એનાથી પણ અતિશય એટલો બધો રિસ્પોન્સ આ થાનગઢના ગ્રામજનોએ આપ્યો અને એટલી મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા કે જેઓએ ખૂબ જ સારો અહીંયા બહોળો પ્રતિસાદ અમારા કાર્યક્રમને આપ્યો છે. દર્શક મિત્રોને શું કહેવા માગો છો કે જે જાદુના સમ્રાટથી એ વિશે શું કહેવા માગો? આપનું શું મંતવ્ય છે કે આજે લાખોની સંખ્યામાં આજે જાદુનો પ્રોગ્રામ રાખ્યો થાનની અંદર, જે ગામ વિસ્તારમાંથી માણસો આવ્યા, એ વિશે શું કહેવા માગો? અમને આવી અપેક્ષા એટલી બધી નહોતી કે આટલી મોટી સંખ્યામાં અહીંયા આટલી મોટી મેદની અહીંયા ઉમટી પડશે. થોડી વાર માટે તો અમારે પણ આ વ્યવસ્થા જાળવવા માટે પરસેવો પડી ગયો હતો, એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. પરંતુ ખૂબ જ આનંદ થયો, ગ્રામજનોને પણ આનંદ થયો. એ બધા જ્યારે અહીંથી આ કાર્યક્રમ જોતા હતા ત્યારે એમના ચહેરાના રિએક્શન મેં જોયા હતા. ઘણા વર્ષો પછી કોઈકે નજર સામે જાદુનું આનંદ માણ્યો છે. યુટ્યુબ ઉપર હોય કે સોશિયલ મીડિયા ઉપર હોય, મેજિકના વિડીયો તો બધા જોતા હોય છે. નજર સામે જો કોઈ આ ગામની અંદર જાદુનો કાર્યક્રમ થયો હોય અને આટલી જનમેદનીએ સહકાર આપ્યો હોય તો એ અત્યારનો આ કાર્યક્રમ છે. વાસુકીના સાનિધ્યમાં આટલું માનવ મેળવવા અમે પ્રોગ્રામમાં ક્યાંય નથી જોયું, એ વિશે શું કહેવા માગો છો આપની આસ્થા? હા, એ એક તો ગ્રામ્ય દેવતા વાસુકી દાદાનું સ્થાનક છે અને દાદાને ત્યાં કાંઈ પણ પ્રસંગ હોય એટલે એમાં કંઈ કહેવાનું ન હોય, ગ્રામજનો એમાં આવે હોંશે. બીજું એ કે મેજિક એટલે કે જાદુ એ એક એવું નિર્દોષ મનોરંજન છે કે એની અંદર છે ને એ કોઈ પણ વ્યક્તિ છે ને એ ઓતપ્રોત થઈ જાય. મેજિક છે ને એમાં કેવું ન પડે. પહેલાંના સમયમાં મદારી આવતા અને જ્યારે એ શેરીની અંદર બેસતા એટલે ચારે તરફથી મેદની ઉમટી પડતી, મોઢામાંથી લોખંડના ગોળા કાઢતા, બીજા પણ ઘણા પ્રયોગો કરતા. અને બીજું આનું કારણ એ છે કે મેજિશિયન આર સમ્રાટ ખૂબ જ સારા પ્રયોગો શરૂઆતથી અમને કરીને દેખાડ્યા. નામ એમનું સારું છે. અહીંયા આવી અને એમણે જે પ્રયોગો કર્યા, લોકો જકડાઈ રહ્યા ઠેઠ સુધી, અને ત્યાં સુધી કે જે સ્ટન્ટના
પ્રયોગો હતા એની અંદર પણ લોકો આશ્ચર્યચકિત થઈ અને એક જ ધારા સ્તબ્ધ થઈને જોયા હતા આ મેજિકના કાર્યક્રમને. હા, વાસુકી જે છે કે ગામ ધણી કહેવાય છે એ